ભરૂચમાં ચાલતી કારમાં આગ લાગી હતી. મુનસી સ્કૂલ પાસે આવેલ સુરતી હાંડી હોટલ પાસે કારની બેટરીમાં સ્પાર્કથી આગ લાગતા અફરાતફરી મચી હતી. ભરૂચ શહેરમાં ગરમીના દિવસોમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. શનિવારે રાત્રે મનુબર ચોકડી નજીક સુરતી હાંડી હોટલ પાસે એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરીને તરત જ રોડની સાઈડમાં કારને ઊભી રાખી દીધી હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક તપાસમાં કારની બેટરીમાં થયેલ સ્પાર્કથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકોએ પોતાના વાહનો દૂર હટાવ્યા હતા. આ દરમિયાન થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર ફાઇટર્સની ત્વરિત કામગીરીથી આગને વધુ ફેલાતી અટકાવી દેવામાં આવી હતી. થોડા સમયમાં જ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે કારને ભારે નુકસાન થયું છે. આગ લાગવાની ચોક્કસ કારણની તપાસ ચાલુ છે. આ ઘટનાને પગલે વાહન માલિકને નિયમિત સર્વિસિંગ અને ઇલેક્ટ્રિક સિસ્ટમની ચકાસણી કરાવવાની યાદ અપાવી હતી.